રોગમાં ગુજરાતીઓ પહેલા નંબરે છે. ડાયાબિટીસમાં પણ પહેલો નંબર ગુજરાતીઓએ પોતાને નામે કરી લીધો છે. જે મોટી મોટી બીમારીઓ છે તે બધી જ ગુજરાતીઓએ પોતાની પાસે રાખી છે. તો કેન્સર શું કામ બાકી રહી છે? બિચારા કેન્સરે શું ગુનો કર્યો છે? પંજાબથી રાજસ્થાન ચાલતી એક ટ્રેન ભટિંડા ટુ બિકાનેર, જેને કેન્સર ટ્રેનનું નામ મળ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે પણ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. જો ગુજરાત સમયસર નહીં જાગે અને આવનારા 5 વર્ષમાં જો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળે તો બુલેટ ટ્રેનમાં આપણે કેન્સરના દર્દીઓને સારવાર માટે મોકલતા હોઈશું. આ ટ્રેનનું હુલામણું નામ પણ કેન્સર ટ્રેન કહેવાશે. થોડા વર્ષો પહેલા અમદાવાદમાં કેન્સરની એક જ હોસ્પિટલ હતી. આજે 25થી વધુ હોસ્પિટલ છે, છતાં પણ ઓછી પડે છે. આમ તો ગુજરાતે ચેતવાનો, ચોંકવાનો અને સુધારવાનો રિવાજ સાવ જ કાઢી નાખ્યો છે. ઘરે ઘરે કેન્સરના ખાટલા હોય એ દિવસો દૂર નથી. કેન્સર કોમન થઈ રહ્યું છે. ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીમાં દરરોજ 20 થી 30 કેન્સરની સર્જરી થાય છે. આખા ભારતમાં કેન્સરમાં ગુજરાત પહેલા નંબરે છે અને હોય જ ને, કારણ કે ગુજરાતીઓને પહેલા નંબર સિવાય બીજું કંઈ ફાવતું જ નથી. કેન્સર